સુરત ઉધના પોલીસે ગુજરાત ગેસ કંપનીના પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર કનેક્શન દ્વારા ₹43.80 લાખ મૂલ્યના ગેસની ચોરી કરનાર 2 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ ગેસ કંપનીના જ મીટર રીડિંગ કર્મચારી સાથે મળીને આ કૃત્ય કરતા હતા। ઉધના પોલીસે ગેસ કંપનીની પાઇપલાઇનમાંથી ગેસ ચોરી કરતા 2 ઇસમોને ઝડપી પાડ્યા છે। આરોપી વિશાલ કુમાર મહેશ કુમાર પટેલ દ્વારા શિવકૃપા ઇન્ડસ્ટ્રીયલ ભાટેના ખાતે 2007માં ગેસ કનેક્શન લીધેલું હતું, જે 2022માં ગેસ વપરાશના આધારે બંધ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આરોપીએ ગુજરાત ગેસના મીટર રીડિંગ કર્મચારી શ્રી યશવંત મકનક સાથે મળી ગેરકાયદેસર રીતે પાઇપલાઇનમાં કનેક્શન જોડ્યું હતું। આ ગેરકાયદેસર કનેક્શન દ્વારા 59,054 યુનિટ ગેસની ચોરી કરવામાં આવી હતી, જેમાં કંપનીના પાઇપલાઇનને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર S.N. દેસાઈ અને J.S. જામરે તપાસ શરૂ કરી હતી અને ગુજરાત ગેસ કંપનીની ટીમ સાથે સંયુક્ત કાર્યવાહી કરી PSI M.K. શ્રાણીના નેતૃત્વમાં જિગ્નેશભાઈ અંબાલાલ અને સન્મુખભાઈ રણછોડભાઈ આરોપીઓને પકડાયા હતા। આ અંગે ફરિયાદ ઉધના પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી। પોલીસ ગુજરાત ગેસ સાથે સહયોગ કરી ગેરકાયદેસર કનેક્શન અને ચોરીના અન્ય કેસોની તપાસ કરી રહી છે। આરોપીઓને કાયદેસર કાર્યવાહી હેઠળ ચાર્જ લગાવવામાં આવશે।